બટાકા પકવતા ખેડૂતોમાં હરખની હેલી। બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ। હવે ખેડૂતો નહીં કરે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ। ખુલ્લા બજારમાં બટાકાના મળ્યા સોનાના ભાવ। સમગ્ર ભારતમાં બટાકાના ઉત્પાદનને લઈને વિખ્યાત બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો આસમાને પહોંચ્યા છે અને જેથી ખેડૂતોમાં હરખની હેલી છે। બટાકાની સિઝન શરૂ થતાં જ 250 પ્રતિ 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા। અત્યારે આ બટાકાનો ભાવ 500 રૂપિયા પ્રતિ 20 કિલો પર પહોંચી ચૂક્યો છે। અત્યારે પ્રતિ કિલોના એટલે કે 20 કિલોના ભાવ 1000 રૂપિયા જેવો ચાલી રહ્યો છે અને અત્યારે જે માલ આવી રહ્યો છે એ સ્ટોરેજનો માલ આવી રહ્યો છે અને સ્ટોરેજ લગભગ 11મા મહિનાના એન્ડ સુધીમાં ડીસા તાલુકામાં જેટલા પણ સ્ટોરેજ છે એ લગભગ બધા નવી સિઝન માટે ખાલી થઈ જશે। છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ભાવમાં સતત મંદી રહેતી હતી અને જેથી બટાકાની ખેતી કરતા ખેડૂતોએ બટાકાની ખેતી તરફથી મોઢું ફેરવવું પડ્યું। ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય ભાવો ન મળતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા લાગ્યા હતા, કારણ કે ખુલ્લા બજાર કરતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને સારા ભાવો મળતા। પરંતુ આ વર્ષે બટાકાના બજારમાં એટલી જોરદાર તેજી જોવા મળી હતી કે ખેડૂતોના બટાકાનો ભાવ ખુલ્લા બજારમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા વધારે મળી રહ્યું છે। તેથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા કેટલાક ખેડૂતોએ આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરવાનું નક્કી કર્યું છે। અને ગઈ સાલ અમે વાયા હતા પણ એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ભાવ 235 રૂપિયા હતો, પણ માર્કેટમાં 300 રૂપિયા વેચાતા હતા અને હાલ 400 રૂપિયા વેચો છે। એટલે આ વખતે અમારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નહીં કરવી। આ વખતે અમારે જે માર્કેટમાં બટાટો વેચન એ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગર જ બટાટો વાવવા છે। ડીસામાં બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થવા પાછળનું કારણ જાણવા અમે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી પાસે પહોંચ્યા। તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઉત્તર ભારતમાં થતી બટાકાની ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું। તેના લીધે ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા બટાકાનો પુરવઠો ઘટી ગયો હતો। બજારમાં માંગની સામે બટાકાનો પુરવઠો ઘટી જતા ભાવો આસમાને પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લામાં બટાકાના 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને આ વર્ષે થયેલા ઉત્પાદનના પગલે તમામ કોલ્ડ સ્ટોરેજ 100% કેપેસિટી સાથે ભરાઈ ગયા હતા। અત્યારે સપ્ટેમ્બર માસ પૂરો થવા આવ્યો છે અને હજી પણ બટાકામાં 35% જેટલો જથ્થો પડ્યો છે, જે આગામી ડિસેમ્બર મહિના સુધી ચાલશે। ને અત્યારે બજારો જળવાઈ રહી ઠેઠ સુધી। હાલ બજાર સારી છે અને હાલ 30 થી 35% બટાકા છે। ડિસેમ્બર મહિના સુધી ચાલે એટલો માલ છે। જે પ્રમાણે આ વર્ષે બટાકાના ભાવ ઊંચા જોવા મળ્યા છે તે પ્રમાણે આગામી સમયમાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું બમ્પર વાવેતર થાય તેવી શક્યતા છે। મહત્વનું છે કે આગામી 1 મહિના બાદ બટાકાનું નવું વાવેતર શરૂ થશે। રાજ્યમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન જે છે તે ડીસામાં થતું હોય છે। અત્યારે અમે કોલ્ડ સ્ટોરેજ પર છીએ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે જે પ્રતિ 20 કિલોએ જે કોલ્ડ સ્ટોરેજમાંથી જે બટાકા નીકળી રહ્યા છે તેનો ભાવ જે છે તે 500થી ઉપર છે। જ્યારે બજાર ભાવની વાત કરીએ તો બજારમાં પ્રતિ કિલો જે ભાવ છે તે 48 થી 50 રૂપિયા વચ્ચે ચાલી રહ્યો છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો પણ આ વખતે બજાર ભાવમાં જે બટાકા વેચવાના છે અને જે નવી જે વાવેતર થવાની શરૂઆત થવાની છે તે વાવેતરની શરૂઆતમાં કેટલાક જે ખેડૂતો છે તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છોડીને બજાર ભાવે બટાકા વેચવાની અત્યારે ચર્ચાઓ પણ કરી રહ્યા છે। આમ આ વખતે જો ઉત્પાદનની વાત કરીએ તો ગઈ વખતે સારા એવા ભાવ રહેતા આ વખતે બટાકાનો જે વાવેતર છે તે વાવેતર પણ વધવાનું છે।